એલા ભાઈ અધૂરું ટેટુ મેકીને તું ક્યાં જાસ? શેઠ હું જાવું આનું અધૂરું ટેટુ તમે પૂરું કરી નાખજો. પણ તારે ક્યાં જવું છે ઈ તો કે? જોતા નથી આ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો, મારે જવાનું પાર્ટી પ્લોટમાં રમવા. પાસના કેટલા રૂપિયા થયા? 4000 રૂપિયા. અને આ ડ્રેસના? 10 દિવસના ડ્રેસના થયા 2500 રૂપિયા. આ બધી વસ્તુના ટોટલ કેટલા રૂપિયા થયા? આ બધો ટોટલ નાસ્તા પાણી અને પેટ્રોલનો ખર્ચો ગણીને તો 15000 રૂપિયા થાય. એટલો બધો ખર્ચો કરીશ તો તને શું મળશે? ઇનામ મળશે, પ્રિન્સ બનીશ, કિંગ બનીશ અને એવોર્ડ મળશે. અને કોણ કોણ જાવ હો? હું ને મારી ગર્લફ્રેન્ડ. એટલે મારે અહીંયા તારો 50000 રૂપિયા ઉપર બોલે છે અને તારી માથે આટલું બધું દેણું છે તોય તારે ગર્લફ્રેન્ડ છે? પણ શેઠ ગર્લફ્રેન્ડ છે ને એટલે જ મારી માથે આટલું બધું દેણું છે. તો સાનો મુનો કામ ધંધો કરને ભાઈ. હાલે 1000 રૂપિયા કપ રકબી ને કચોરો લઈ લેજે અને હાલે આ તારી ગિફ્ટ અને આનો તું જ પ્રિન્સ અને તું જ કિંગ. હાલે એવોર્ડ. હાલો એને તો ધંધે લગાડી દીધો હે કેમ કે મારે જાવું તું પછી દાંડિયા રસ રમવા અને પેલા જાઉં છું હું MK મોબાઈલમાં. હા તો મિત્રો MK મોબાઈલ જેમ સુરતમાં અને અમદાવાદમાં ધૂમ મચાવે છે એવી જ રીતે આપણે રાજકોટમાં આવી ગયા છે ધૂમ મચાવવા. ખોટી લોકોની લાલચ નહીં, સીધી વાત, નો બકવાસ.